હારીજ વિસ્તારના બુડા ગામે જુગારધામ ઉપર એલસીબી ત્રાટકી, 7 શખ્સોની ઝડપાયા. હારીજ પોલીસ ઊંઘતી ઝડપાઈ. હારીજ શહેર ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ જુગારની બધી ફૂલી ફાલી હોવાની સમયાંતરે પ્રજાજનોમાં રાવ ઉઠાવવા પામે છે. ત્યારે શ્રાવણની શરૂઆત સાથે જુગારધામો સક્રિય થવા પામ્યા છે. હારીજ વિસ્તારમાં ગત ચાલુ અઠવાડિયામાં દુનાવાડા, જોરાપુરા, બુડા ગામે જુગારધામ ઝડપાયા છે. ત્યારે બુડા ગામે ફરી જુગારધામ સક્રિય થવા પામતા ગત રાત્રિએ પાટણ એલસીબી પોલીસ ત્રાટકી હતી અને 7 જુગારિયા ઝડપી પાડ્યા હતા. સાથે 26,600ની રોકડ રકમ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ચાણસ્મા અને રાધનપુર ખાતે જનમંચ કાર્યક્રમોમાં પણ દારૂ જુગારની રાવ ઉઠવા પામી હતી. ત્યારે છેલ્લા કેટલાક સમયથી હારીજ વિસ્તારમાં પણ દારૂ જુગારની પ્રવૃત્તિઓ વધવા પામતા હારીજ નગરના જાહેર રસ્તા ઉપર દારૂડિયા બેફામ બની લુખ્ખી દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે, જેથી આમ જનતામાં ભયનો માહોલ ઊભો થવા પામ્યો છે. ત્યારે અસામાજિક તત્વો ઉપર પોલીસનો દંડો ખોખરો થઈ ગયો હોય, લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. નગરમાં ઠેર ઠેર દારૂ જુગારની હાથડીઓના કારણે જાહેર રસ્તા ઉપર દારૂડિયાઓ બેફામ બની લવારો કરતા હોવાની રાવ નગરજનોમાં ઉઠવા પામી છે. ત્યારે પોલીસ દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ કડક હાથે ડામી દઈ પોલીસનો દંડો ખોખરો થયો હોવાની પ્રજામાં ઊભી થયેલી છબી મજબૂત બનાવી અને અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવે તેવી નગરજનોમાં માંગ ઉઠવા પામી છે. સ્ટાર ન્યૂઝ 7 હારીજ.